હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, અને ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। અહેસાસ। શકુંતલા ઊંઘમાંથી જાગી ગઈ, જાણે તેણે ખરાબ સપનું જોયું હોય। તેણે ઘડિયાળમાં જોયું, લગભગ 4 વાગ્યા હતા। ચાદર ભેગી કરતી વખતે તેણે રાધિકાને નજીકમાં સૂતી જોઈ। તે ગાઢ નિંદ્રામાં હતી। ઓશિકું અને ચાદર ઉપાડીને તેણે કહ્યું, રાધિકા, જલ્દી ઊઠ, તારી વહુના આવવાનો સમય થઈ ગયો છે। નિસાસો નાખતી રાધિકા ધીમે ધીમે તેના પલંગ પરથી ઊભી થઈ અને ચાદર હાથમાં પકડીને વોશરૂમ તરફ ચાલવા લાગી। અરે, તમારા હાથ પગ ઝડપથી ખસેડો, કાચબાની ઝડપે કંઈ નહીં થાય। કદાચ રાધિકાને તેની બહેનનો ઠપકો ગમ્યો ન હતો। તે ઝડપથી હાથ અને મોં ધોઈને તેની બહેન પાસે આવી। આવો, બેસો અને ચપાતી બનાવો। રાધિકા તેની બહેન પાસે બેઠી અને ચપાતી શેકવા લાગી। ખરેખર શકુંતલાના પતિ રમેશ ફેક્ટરીથી 5 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જતા હતા। તે સવારનો નાસ્તો કરીને 7:30 વાગે ઘરેથી નીકળી જતો હતો। ક્યારેક તેને ઓવરટાઈમ પણ કરવો પડતો। તેને ફેક્ટરીની કેન્ટીનમાં ખાવાનું પસંદ ન હતું, તેથી જ્યારે તે ઘરે પાછો આવ્યો ત્યારે તેને ખૂબ ભૂખ લાગી હતી। શકુંતલા તેના માટે કંઈક તૈયાર કરતી। શકુંતલાના લગ્ન 3 વર્ષ પહેલાં રમેશ સાથે થયા હતા। તેમના માતા-પિતા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હતા, જ્યાં તેમને પુત્ર રાજન અને ઘરમાં સૌથી નાની રાધિકા હતી। રાજન ગામને નજીક આવેલી ઓફિસમાં કારકુન હતો। આખા ઘરનો ખર્ચ તેની એકલતાની કમાણીમાંથી જ આવતો હતો। તેથી જ્યારે તેની પુત્રીનો જન્મ થયો ત્યારે શકુંતલાએ તેની બહેન રાધિકાને પોતાની પાસે બોલાવી। હેતુ એ હતો કે રાધિકા 18 વર્ષની હતી, ત્યારથી તેના માટે યોગ્ય છોકરો શોધવામાં સરળતા રહે, અને તેમ છતાં રમેશની આવક પણ ઘણી સારી હતી। ચપાતી બનાવીને શકુંતલાએ ચા તૈયાર કરી અને રમેશની રાહ જોવા લાગી। બાળકના રડવાનો અવાજ સાંભળીને રાધિકા તેની પાસે ગઈ। થોડી વાર પછી રમેશ ઘરે પહોંચ્યો। શકુંતલાએ કહ્યું, તમે ફ્રેશ થાવ ત્યાં સુધી હું ચા નાસ્તો લઈને આવીશ। ઠીક છે, રમેશે વોશરૂમ તરફ જતાં કહ્યું। રાધિકા દેખાતી નથી, તે ક્યાંક ગઈ છે? આજુબાજુ જોઈને તેણે કહ્યું, ના, એ અંદર બેબી પાસે છે, બેડરૂમમાં છે। તે ટેબલ પાસે પહોંચીને હાથ લૂછતો ખુરશી પર બેઠો। તેની આંખો હજુ રાધિકાને શોધતી હતી। આ દિવસોમાં આવું જ ચાલતું હતું। શહેરમાં આવ્યા પછી 20 વર્ષની રાધિકા વધુ આકર્ષક દેખાવા લાગી। આથી રમેશનું તેના તરફનું આકર્ષણ વધતું જતું હતું। આ બધું શકુંતલાને પરોક્ષ હતું, પણ રાધિકા રમેશની આંખોમાં આવેલો બદલાવ અનુભવી શકતી હતી। આ કારણોસર તેણી રમેશ આસપાસ હોય ત્યારે તેની સામે આવવાનું ટાળતી હતી। એક તરફ શકુંતલા રમેશને એક સમર્પિત પતિની જેમ તેના હૃદય અને આત્માથી પ્રેમ કરતી હતી, જેથી તે સમયસર જમી શકે અને ઘરે આરામ કરી શકે। તેથી તે દિવસભર વ્યસ્ત રહેતી। રાધિકાને લાવવા પાછળનું કારણ એ હતું કે તે રમેશને વધુમાં વધુ સમય આપી શકે। રાધિકા બધું જાણતી હતી, તે માત્ર દીદી માટે જ ચૂપ હતી। રાધિકા જાણતી હતી કે જો દીદીને આ વાતનો સંકેત પણ મળી જશે તો દીદી સંપૂર્ણપણે બરબાદ થઈ જશે અને તેમનો સુસ્થાપિત પરિવાર વિખેરાઈ જશે। તેથી જ તે આ બધું ચૂપચાપ સહન કરી રહી હતી। તેણે પોતાના મનમાં નિશ્ચિતપણે રાખ્યું હતું કે જો કંઈ પણ ખરાબ થશે તો તે તેની માતા તમામ શક્તિથી પોતાનો બચાવ કરશે। જમવાનું પૂરું કરીને રમેશ બેડરૂમ તરફ ગયો ત્યાં સુધીમાં રાધિકા રસોડા તરફ ગઈ હતી। તેણીને ત્યાં ન મળતા રમેશ હૃદયમાં પથ્થર રાખીને સૂઈ ગયો હતો। રાધિકાએ વિચારીને નિશ્ચિત થઈ ગઈ કે બીજો દિવસ કોઈ ઘટના વગર પસાર થઈ ગયો। સપનામાં પણ રમેશ રાધિકાને
કેવી રીતે શોધવી એ જ વિચારતો હતો. રાધિકા તેની કોઈ પણ યોજનાનો સામનો કરવા માટે પોતાને તૈયાર કરી રહી હતી. રમેશ જે દિવસની રાહ જોઈ રહ્યો હતો તે દિવસ આખરે આવી ગયો. ગુરુવારે તેમની સાપ્તાહિક રજા હતી, તેથી તે મૌન રહ્યો અને યોગ્ય તકની રાહ જોતો રહ્યો. રાત્રિ ભોજન કર્યા બાદ રાધિકા તેની પુત્રી પાસે પલંગ પર સૂતી હતી. રમેશ હોલમાં ટીવી જોઈ રહ્યો હતો. અડધા કલાક પછી શકુંતલા તેની પાસે આવી અને બોલી, "સાંભળો સાહેબ, હું શીલા પાસે અડધો કલાક માટે નીચે જાઉં છું. જો તમને મોડું થાય તો રાધિકાને ચા માટે પૂછો, તે બનાવી દેશે." રમેશે માથું હલાવ્યું. વાસ્તવમાં તે આ તકની શોધમાં હતો. શકુંતલા જતાની સાથે જ ખુરશી પરથી ઊભી થઈ અને ચૂપચાપ બેડરૂમ તરફ ચાલી ગઈ. રાધિકા પલંગ પર ગાઢ સૂતી હતી. તેના કપડાં અસ્તવ્યસ્ત હતા. તે તેની સામે જોવા લાગ્યો. તેની ક્રૂરતા કાબૂ બહાર જતી હતી. જેમ વરુ તેના શિકાર પર ત્રાટકે છે, તેની બેભાન અવસ્થામાં તેણે રાધિકા પર ત્રાટક્યું અને તેના બંને હાથ વડે તેને પોતાના હાથમાં પકડવાનો પ્રયાસ કર્યો. આનાથી રાધિકા જાગી ગઈ. તેણીએ રમેશના હાથને પૂરી તાકાતથી દબાવીને પોતાનો બચાવ કરવાનું શરૂ કર્યું. કોઈક રીતે તેણે રમેશને દૂર ધકેલી દીધો. રાધિકાનું શરીર ભયથી ધ્રુજી રહ્યું હતું. વલણમાં અચાનક આવેલા આ બદલાવથી રમેશ જાણતો હતો કે રાધિકા આસાનીથી હાર માની લેનારી નથી. પણ હવે તેને ચિંતા હતી કે આ સમગ્ર ઘટના વિશે શકુંતલાને કહી દે. જે ચાલી રહ્યું હતું તે બગાડ્યું હશે. તે તેની પાસે ગયો અને કહ્યું, "જુઓ, જો તમે આ બધી વાતોનો ઉલ્લેખ દીદીને કરશો તો મારા જેટલું ખરાબ કોઈ નહીં થાય. હું તમને ત્રણને ગામમાં મૂકી દઈશ. શું તમે સમજ્યા?" ત્યારબાદ રમેશ તેના બેડરૂમમાં સૂઈ ગયો હતો. તેને વિશ્વાસ હતો કે તેને આપવામાં આવેલી ધમકીને કારણે રાધિકા તેની બહેનને કંઈ નહીં કહે. રાધિકા હજી ત્યાં જ રડી રહી હતી. તેણી સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ હતી. રમેશ આવું પગલું ભરશે એવું તેણે ક્યારેય વિચાર્યું ન હતું. પણ હવે તે રમેશની ધમકી વિશે વિચારતી હતી. તેણી જાણતી હતી કે જો રમેશ ખરેખર આવું પગલું ભરશે તો તેના માતા-પિતાને ભારે આઘાત લાગશે અને પરિવારનું જીવન પણ બરબાદ થઈ જશે. તેથી તેણે પોતાનું મોઢું બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. તેને સંતોષ હતો કે તેણે જે રીતે રમેશને માર માર્યો હતો તે હવે ફરી આવું પગલું ભરવાનો વિચાર પણ નહીં કરે. તેણે પોતાની જાત પર કાબૂ રાખ્યો અને તેના આંસુ લૂછ્યા. પછી બેનિસમાં મોં ધોઈને બેડરૂમમાં આવી અને તેની દીકરી પાસે સૂઈ ગઈ. સમગ્ર ઘટનાથી તેનું મન વ્યથિત થઈ ગયું હતું. રાધિકા રડી રહી હતી. રમેશ આવું પગલું ભરશે એવું તેણે ક્યારેય વિચાર્યું ન હતું. પણ હવે તે રમેશની ધમકી વિશે વિચારતી હતી. તેણી જાણતી હતી કે જો રમેશ ખરેખર આવું પગલું ભરશે તો તેના માતા-પિતાને ભારે આઘાત લાગશે અને પરિવાર બરબાદ થઈ જશે. થોડીવાર પછી શકુંતલા પાછી આવી. ત્યારે રમેશ સૂતો હતો. તે ફરીથી તેની પુત્રી પાસે ગયો. તેનો અવાજ સાંભળીને રાધિકા ઊભી થઈ. તેણે શકુંતલાને છાતીએ વળગીને કહ્યું, "બહેન, હું ઘરે ખૂંટે છું. મારે મા પાસે જવું છે." અચાનક શું થયું? "હા, હું પણ વિચારતો હતો કે તું આટલા દિવસોથી ગામથી દૂર છે, પણ તે આજ સુધી ઘરે જવાની જીદ કેવી રીતે કરી નથી?" "ઠીક છે, તમારા દાદા આવતા રવિવારે આવે છે. તેમની સાથે જાઓ." હવે તે ખુશ છે. જ્યારે રાધિકાએ માથું હલાવ્યું
ત્યારે શકુંતલાએ તેના વાળ પર હાથ ફેર્યો અને તેને ગળે લગાડ્યો. જ્યારે રમેશ જાગી ગયો ત્યારે તેને શકુંતલાના વર્તનમાં કોઈ ફેરફાર ન જોવા મળતા સંતોષ થયો. એક પછી એક દિવસો પસાર થઈ રહ્યા હતા. રમેશની નજર હજુ પણ રાધિકા પર હતી. તેથી તેણે શકુંતલાને કહ્યું કે રાધિકાને કોઈ છોકરા સાથે અફેર છે અને તે બાલ્કનીમાંથી ડોકિયું કરતી રહે છે. શકુંતલા રમેશની બધી વાત સાચી માનવા લાગી. તે રાધિકા પર નજર રાખવા લાગી. એકવાર જ્યારે તે બાલ્કનીમાં ઊભી હતી ત્યારે શકુંતલા ત્યાં આવી અને તેને જોવા લાગી. રાધિકાએ પૂછ્યું, બેન, આ દિવસોમાં તમે મને ખૂબ જોવા લાગ્યા છો. શું વાત છે? અરે કંઈ નહીં, પણ મારે તારી સામે ન જોવું જોઈએ? શકુંતલાએ કહ્યું. ના ના, એવું કંઈ નથી. તું મારી બહેન છે. તને પૂરો અધિકાર છે. તેણે શકુંતલાને ગળે લગાડીને કહ્યું. બંને હસવા લાગ્યા. રવિવારે રાજન આવ્યો ત્યારે રાધિકા ખુશ થઈ ગઈ. રમેશને ખબર નહોતી કે તે તેની સાથે જવાની છે. જ્યારે તે બેગ ઉપાડી અને જવા લાગી ત્યારે શકુંતલાની આંખો આંસુઓથી ભરાઈ આવી. એ દુઃખદ સમાચાર રાધિકાના પરિવારને વીજળીની જેમ અથડાયા. જે શહેરમાં શકુંતલા રહેતી હતી તે શહેરને ભૂકંપને કારણે મોટું નુકસાન થયું હતું. આ અકસ્માતમાં તેની ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી. શકુંતલાને ગંભીર ઈજાઓ થઈ હતી અને રમેશને કમરથી નીચેના ભાગે આંતરિક ઈજાઓ થઈ હતી, જેના કારણે તેને ચાલવામાં તકલીફ પડી રહી હતી. સદનસીબે પુત્રી સુરક્ષિત રહી હતી. શકુંતલાના પરિવારના સભ્યો બધાને જોવા હોસ્પિટલ પહોંચ્યા. રાધિકા શકુંતલાની નજીક ગઈ અને દીકરીને ખોળામાં લઈ લીધી. ડૉક્ટરના કહેવા પ્રમાણે શકુંતલા માત્ર થોડી જ ક્ષણો માટે મહેમાન હતી. બધાની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. પછી શકુંતલાએ જોરથી શ્વાસ લેવાનું શરૂ કર્યું અને તે કંઈક કહેવાની કોશિશ કરવા લાગી. રાધિકાએ તેને કહ્યું કે તે તેની દીકરીનું ધ્યાન રાખશે. પછી અચાનક તેનો શ્વાસ બંધ થઈ ગયો. પરિવારના સભ્યો રડવા લાગ્યા. થોડા દિવસો પછી રમેશ હોસ્પિટલમાંથી ઘરે આવ્યો. તેને હજુ પણ ચાલવામાં તકલીફ પડતી હતી. તેથી શકુંતલાના માતા-પિતા અને રાધિકા તેના ઘરે રહેવા આવ્યા અને રાજન તેના ગામે પાછો ગયો. રાધિકા દિવસ રાત રમેશ અને દીકરીની સંભાળ રાખતી હતી. તેની માતા ભોજન બનાવતી અને તેના પિતા બહારનું કામ જોતા. રાધિકાની સંભાળ અને સપોર્ટને કારણે રમેશની તબિયત સુધરવા લાગી અને તે ફરી ચાલવા લાગ્યો. દીકરીની દેખરેખમાં તેણે કોઈ કસર છોડી ન હતી. તેને ભાગતો જોઈ રમેશને પસ્તાવો થવા લાગ્યો. તેણે રાધિકા જેવી સજ્જન છોકરી પર પાયમાલી કરવાનો પ્રયાસ કર્યો હતો. આજે તે છોકરીની મહેનતને કારણે જ તે પોતાના પગ પર ઊભો રહી શકે છે. રાધિકા વિશે વિચારીને તેની આંખો ભીની થવા લાગી અને મનમાં તે ભગવાનને માફી માંગવા લાગ્યો. આંખો મીચીને રાધિકા પાસે આવ્યો અને બોલ્યો, રાધિકા, મેં તને ખૂબ ત્રાસ આપ્યો, પણ તું બધું ભૂલીને મારા માટે આટલું બધું કર્યું જેનું ઋણ હું ક્યારેય ચૂકવી શકીશ નહીં. તે ભાવુક બની ગયો. તેના અવાજમાં પસ્તાવો છવાઈ રહ્યો હતો. આના પર રાધિકાએ કહ્યું, ભાભી, બધું છોડી દો. મેં કોઈ ઉપકાર નથી કર્યો. હું આજે પણ તને મોટા ભાઈ માનું છું. પછી તેની બહેનને યાદ કરીને તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. રમેશ તેના બેડરૂમમાં જઈને બેસી ગયો. તેનું હૃદય
ભરાઈ ગયું હતું. તે વિચારવા લાગ્યો કે કેવી રીતે રાધિકા માટે સારો છોકરો શોધી શકાય અને તેના પાપોમાંથી જલ્દીથી છુટકારો મેળવવો. આ સાથે શકુંતલાની આત્માને પણ શાંતિ મળે. રાધિકાએ પોતાની જાત પર કાબૂ રાખ્યો અને પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત થઈ ગઈ. છેવટે ભૂકંપને કારણે કુદરતનું ચક્ર બંધ થઈ ગયું છે. તે ચાલુ રહેવાનું છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.